उत्तर प्रदेशના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ મહાકુંભ મેળામાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પરિવાર સાથે ગત રવિવારે પહોંચ્યા હતા। આ મહાકુંભ મેળાની યાત્રા જયેશભાઈ રૂપારેલિયાએ રાજકોટથી જીએસઆરટીસીની વોલ્વો બસમાં કરી હતી। આ વોલ્વો બસ ગત શુક્રવારે વહેલી સવારે 5:30 કલાકે રાજકોટથી ઉપડી હતી। આ વોલ્વો બસમાં 45 યાત્રાળુઓએ અગાઉથી ઓનલાઈન રિઝર્વેશન કરાવી આ યાત્રાનો લાભ લીધો હતો। આ વોલ્વો બસની સાથે 2 ડ્રાઈવર અને 1 સુપરવાઇઝરને જીએસઆરટીસીએ ફાળવ્યા હતા। રાજકોટથી પ્રયાગરાજનું અંતર અંદાજે 1600 કિલોમીટર જેટલું થાય છે। રાજકોટથી 900 કિલોમીટરના અંતરે રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલ બારણ શહેરમાં જીએસઆરટીસી તરફથી એક ખાનગી હોટલમાં યાત્રાળુઓને રાત્રિ રોકાણ કરાવવામાં આવ્યું હતું। રાજકોટથી પ્રયાગરાજ જવા અને આવવા માટેનો ખર્ચ તથા હોટલના ભાડા સહિતનો ખર્ચ ગુજરાત એસટી વિભાગે દરેક યાત્રાળુ પાસેથી 8,800 લીધો હતો। 48 કલાકની વોલ્વો બસની યાત્રા બાદ દરેક યાત્રાળુઓ પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં પહોંચ્યા હતા। આ કુંભ મેળાના રસ્તા ઉપર ખૂબ જ મોટો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેને કારણે પ્રયાગરાજ શહેરથી કુંભ મેળાના સ્થળ ઉપર જવા માટે લગભગ 4 થી 5 કલાકનો સમય લાગતો હતો। આ કુંભ મેળો સતત 24 કલાક ચાલુ રહેતો જોવા મળ્યો હતો। આ કુંભ મેળામાં દેશ વિદેશથી લાખો યાત્રાળુઓ પહોંચી રહ્યા છે। જયેશભાઈ રૂપારેલિયા પરિવારે અહીં આ કુંભ મેળામાં સંગમ સ્નાનનો લાભ લીધો હતો। ગત શનિ રવિમાં પણ આ કુંભ મેળામાં સ્નાન કરવા માટે લાખો લોકો પહોંચ્યા હતા। કુંભ મેળાના સ્થળ ઉપર સંગમ ઘાટના રસ્તા સુધી જવા માટે ઇલેક્ટ્રિક રિક્ષાની વ્યવસ્થા હતી, પરંતુ સંગમ ઘાટ જવા માટે લગભગ 10 કિલોમીટર સુધી ફરજિયાત ચાલીને જ જવું પડતું હતું। સંગમ ઘાટ જવાના રસ્તા ઉપર કોઈ પણ જાતના સાઇન બોર્ડ લગાડેલ ન હોવાથી યાત્રાળુઓ ખૂબ જ હેરાન પરેશાન થતા હતા। આ ઉપરાંત અહીં આ કુંભ મેળામાં સેવાભાવી સંસ્થાઓ પણ જોવા મળી ન હતી। સંગમ ઘાટ ઉપર સ્નાન કરવા માટે પણ તંત્ર તરફથી જોઈએ તેટલી સારી વ્યવસ્થા જોવા મળી ન હતી। ટ્રાફિકના પ્રમાણમાં આ કુંભ મેળામાં પોલીસ પણ ખૂબ જ ઓછી જોવા મળી હતી। આ કુંભ મેળામાં ટ્રાફિકની વ્યવસ્થા કરતા આર્મીના જવાનો જોવા મળ્યા હતા। લોકલ રિક્ષાવાળાઓએ પણ લોકોની મજબૂરીનો લાભ લઈને યાત્રાળુઓ પાસેથી અનેક ગણા ભાડા ઉઘરાવ્યા છે। આ ઉપરાંત હોટેલ અને ટેન્ટના માલિકોએ પણ એક રાત્રિ માટે એક વ્યક્તિના 1500 થી લઈ 15,000 સુધીના ભાડાઓ લીધા છે। પ્રયાગરાજની લોકલ પબ્લિકે પોતાના મકાનમાં યાત્રાળુઓને ઉતારો આપી પેટ ભરીને રૂપિયા લીધા છે। કુંભ મેળામાં આવનાર યાત્રાળુઓનો એટલો ઉત્સાહ હતો કે નાની મોટી મુશ્કેલીઓ સહન કરીને પણ સંગમ ઘાટ ખાતે પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવતા હતા। જો આ મહાકુંભ મેળામાં બીએપીએસ સહિતની સેવાભાવી સંસ્થાઓના 2 લાખથી વધુ કાર્યકર્તાઓની સેવા લીધી હોત તો યાત્રાળુઓને ખૂબ જ ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડત। આ મહાકુંભ મેળામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ પોસ્ટરો જોવા મળતા હતા। એસટી વિભાગ દ્વારા પ્રયાગરાજ જવા માટે ગુજરાતમાંથી 6 વોલ્વો બસ દોડાવવામાં આવી રહી છે। ગુજરાત એસટીની આ વોલ્વો બસમાં ખૂબ જ સારી વ્યવસ્થા હોવાને કારણે દરેક યાત્રાળુઓએ આરામથી પ્રયાગરાજ સુધીની યાત્રા કરી હતી। 26 ફેબ્રુઆરી સુધી આ મહાકુંભ મેળો ચાલવાનો છે। હજુ પણ કુંભ મેળામાં જવા માટે કરોડો લોકો ઉત્સુક છે। રેલવે, ફ્લાઇટ અને વોલ્વો લક્ઝરી બસ સહિતની પરિવહનો હાઉસફુલ છે। હવે જે લોકો હવે મહાકુંભ મેળામાં જવા માંગતા હશે તેમને હવે ફરજિયાતપણે પ્રાઇવેટ વાહનની વ્યવસ્થા કરવી પડશે। વોલ્વો બસમાં મુસાફરી કરનાર યાત્રાળુઓએ આપેલ મંતવ્યોના આ રહ્યા મુખ્ય અંશો। અને મેં હાલમાં જ પ્રયાગરાજ ટૂર જે જીએસઆરટીસી દ્વારા આયોજિત કરવામાં આવી છે એનો મેં લાભ લીધો છે। રાજકોટથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી રાજકોટની મુસાફરીનો આનંદ મેં લીધો છે। હવે ખાસ વાત કે જીએસઆરટીસી ગુજરાત સરકારના આયોજનના ભાગરૂપે એક બહુ જ સારી ફેસિલિટી અથવા તો સુવિધા લોકોને, સામાન્ય નાગરિકો સુધી પહોંચાડી રહી છે। લોકોના મનમાં કુંભ મેળામાં જવાની જે તીવ્ર ઈચ્છા હતી એને સરકારે બહુ સારી રીતે પરિપૂર્ણ કરેલ છે। અને રહી વાત ફેસિલિટીની, તો આ પેકેજમાં તમે એક પ્રાઇવેટ ટૂર જે તમે એન્જોય કરતા હોય એ પ્રકારની તમામ સુવિધાઓ સામેલ કરવામાં આવી છે। ઇન્ક્લુડિંગ નાઇટ ટ્રાવેલ પણ અવોઇડ કરવામાં આવી છે। રાત્રે તમને મુકામની વ્યવસ્થા કરવામાં આવે છે। બારણમાં અમારો સ્ટે હતો અને હોટેલ શેરિંગ બેઝિસ પર પ્રોવાઈડ કરવામાં આવે છે, જ્યાં તમામ પ્રકારની ફેસિલિટી અવેલેબલ હતી। એ સિવાય જ્યારે અમે પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે જીએસઆરટીસીના સ્ટાફે અલોંગ વિથ પોલીસ સ્ટાફે, ગુજરાતના પોલીસ સ્ટાફે અમારું આગતા સ્વાગતા કરી અને અમને પૂરી માહિતી સાથે માહિતગાર કર્યા કે પ્રયાગરાજમાં શું પરિસ્થિતિ છે, ટ્રાફિક કેવી રીતે હેન્ડલ થાય છે અને તમારે લોકોએ શું ધ્યાન રાખવાનું છે, કયા ટાઈમે જવાનું છે, કયા ટાઈમે આવવાનું છે। તો આ પ્રમાણેનું જે પેકેજ
એક ગવર્મેન્ટ ફેસિલિટી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એ અતુલનીય છે, એ સરાહનીય છે. હું એકવાર ફરીથી જીએસઆરટીસીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમને આ પેકેજ પ્રોવાઈડ કરવા માટે. અમે લોકોએ જે યાત્રા કરી મહાકુંભ સ્નાન માટે, અમૃત સ્નાન, જીએસટી દ્વારા ગવર્મેન્ટે જે ફ્રી આપી એનો અભિપ્રાય બધા ખૂબ જ ઉત્સુક છું. ઉત્સુક એટલા માટે છું કે અમારી અપેક્ષાઓથી વધારે અમને ફેસિલિટી મળી અને અમારી યાત્રા બહુ સરસ રીતે પૂર્ણ થઈ. ખાસ કરીને જે બસ હતી એ બી બહુ સરસ હતી. બસના જે બંને ડ્રાઈવર પ્લસ અમારી સાથે જે ઇન્ચાર્જ કોર્ડિનેટર હતા ધવલભાઈ વાઘેલા, એમનું બી કોર્ડિનેશન અને સહકાર બહુ સારો હતો અને ખરેખર અમે બહુ એન્જોય કર્યું. મા ગંગામાં સ્નાન કર્યું અને ખરેખર અમે જે કહીએ ને કે 144 વર્ષે જે અવસર મળ્યો એનો લાભ લીધો. તો આ તકે હું પહેલાં તો આપણા જે પીએમ નરેન્દ્ર મોદી એમનો ખાસ આભાર માનું છું, કારણ કે આપણી જે વિરાસત છે, આપણો જે સનાતન ધર્મ છે, એના માટે જે કંઈ કરે છે એને ઉજાગર કરવા માટે, એને ફેલાવવા માટે અથવા તો એને સારી રીતે ડેવલપ કરવા માટે, તો એમનો પહેલાં હું આભાર માનું છું. ત્યાર પછી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે એમણે આ તક ઝડપી અને આપણા ગુજરાતના રહેવાસીઓને એક સરસ સુવિધા મળે અને સારી રીતે જઈને સ્નાન કરી શકે એ માટે જે એમણે વ્યવસ્થા ઊભી કરી એસટી થ્રુ અથવા જીએસઆરટી થ્રુ, એ ખૂબ જ સરાહનીય છે. ત્યાર પછી જીએસટીનું જે મેનેજમેન્ટ છે એમણે આની સરસ વ્યવસ્થા ઊભી કરી અને છેલ્લે કોર્ડિનેટર અને ડ્રાઈવર એમનો બી સહકાર બહુ સરસ રહ્યો અને ખરેખર અમે એવું ઈચ્છીએ છીએ, અમારી અપેક્ષા હવે એવી છે કે હવે પછીના યાત્રાધામો દાખલા કાશી, અયોધ્યા, એમાં પણ આવી વ્યવસ્થા ગવર્મેન્ટ કરે તો અમે ખૂબ આભારી થઈશું અને અમે ખૂબ એન્જોય કર્યો. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ.